અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથમાં ધરવામાં આવી છે. હાલમાં જ એએમસી દ્વારા સરદારનગરમાં એક ગેરકાયદેસર બાંધકામ પર તાત્કાલિક ધોરણે બાંધકામ તોડી પાડવાની કામગીરી કરવામાં આવી, જે ખૂબ જ પ્રશંસનીય છે. પરંતુ એ જ એએમસીને દાણીલીમડા વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર બાંધકામો કેમ નથી દેખાઈ રહ્યા કે પછી દક્ષિણ ઝોનના વોર્ડ ઇન્સ્પેક્ટર જાસ્મીનભાઈની આવા બાંધકામો કરનારાઓ પર રહેમ નજર છે કે શું? જ્યારે કે આવું જ એક બાંધકામ દાણીલીમડા વિસ્તારમાં આવેલા નબીનગર અમન સ્કૂલ ગુલમોહર રોડ પર કરવામાં આવેલું છે, જે પહેલા પણ ડિમોલિશન કરી તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ પાછું જાદુઈ રીતે ઊભું કરી દેવામાં આવ્યું. તે જાણવા છતાં પણ કે આ ભયજનક બાંધકામ છે તથા એએમસીના વીજળીના થાંભલા પર જ બનાવી દેવામાં આવ્યું છે, કેમ તેના પર બુલડોઝર ફેરવવામાં નથી આવી રહ્યું? અમારા આ વિશેષ અહેવાલ દ્વારા હવે કોર્પોરેશન આવા બાંધકામો પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરશે કે નહીં તે હવે જોવું રહ્યું. આવનારા સમયમાં આવા જ અનેક ગેરકાયદેસર બાંધકામોની વિગત અમે આપ સમક્ષ લાવતા રહીશું તથા આપની આસપાસ પણ જો આવા પ્રકારની કોઈ પણ કામગીરી થઈ રહી હોય તો અમને જાણ કરજો. અમે તેને પણ લોકો સમક્ષ લાવવાની કોશિશ જરૂરથી કરીશું.